શ્રાવણ મહિનો ચાલે છે તો આજે તો હું સૌથી પહેલાં વહેલી ઉઠી ગઈ. ઉઠીને પહેલાં નાહી ધોઈ લીધું અને પછી પૂજાપાઠ કરી લીધા. અને પછી હવે વારો આવી ગયો નૈત્રીબેનને ઉઠાડવાનો. તો નૈત્રીબેનને ઉઠાડ્યા તો એને હતો તાવ, એટલે મેં છે ને આ મીઠાના પાણીના એને પોતા મૂક્યા. અને પછી એને નાસ્તામાં આજે ચાને રોટલી ખાવા હતા, તો એના માટે ચાને રોટલી બનાવ્યા, એને નાસ્તો કરાવી અને એને દવા પીવડાવી દીધી. અને હું પછી મારા કામે લાગી ગઈ. સૌથી પહેલાં મેં કચરો વાળ્યો, અને કચરો વળાઈ ગયો પછી પોતા પણ હમણાં મારે જ કરવા પડે છે, કારણ કે મુમતાજબેન આવતા નથી. અને આજે તો કપડાં ફળિયામાં જ ધોવાના હતા, કેમ કે આજે સરસ મજાનો તડકો નીકળો તો. બાકી તો વરસાદ હોય ને તો કપડાં મારે બાથરૂમમાં જ ધોવા પડે. તડકો સરસ નીકળો એટલે મેં ફળિયામાં જ કપડાં ધોઈ નાખ્યા. પછી નૈત્રીબેન કે મારે શીરો ખાવો છે, તો એના માટે શીરો બનાવ્યો. એના પપ્પાએ એને શીરો ખવડાવ્યો. અને મારે પછી આ વાસણ ભેગા થયા હતા, ચાના અને રોટલીના અને શીરાના. તો મેં કીધું ફટાફટ રસોડામાં જ ઉટકી નાખવું, એટલે મેં વાસણ રસોડામાં જ ઉટકી નાખ્યા. અને એટલી વારમાં આને થોડોક તાવ ઉતરો ને એટલે એને બાપ દીકરી બે આવું ચાલુ કર્યું. અને પછી એના પપ્પા ગયા ગામમાં, અને પાછળથી નૈત્રી કે મારે હાર્મોનિયમ વગાડવું છે. થોડીક વાર એને વગાડ્યું, પછી હું વગાડવા બેઠી તો મારા ખોળામાં બેસી ગઈ. તો આજના વિડીયોમાં આટલું જ.